હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.21 પેજ નંબર 87 કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 જેકેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરે છે. તો અહીંયા ગતિની શરૂઆત સ્વાધ્યાય 4.21 એ ગતિની શરૂઆત ઉગમ બિંદુથી થાય એટલે સ્થાન સદિશ r0 બરાબર 0. પ્રારંભિક વેગ t બરાબર 0 સમયે વેગ છે 10 જેકેપ મીટર પર સેકન્ડ. અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ એ બરાબર 8i કેપ પ્લસ 2j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કયા સમયે તેનો x યામ સમય શોધવાનો છે. તો કયા સમયે તેનો x યામ 16 મીટર હશે. આ સમયે y યામ કેટલો હશે, y યામ શોધવાનો. અને આ સમયે તેની ઝડપ કેટલી હશે. અચળ પ્રવેગી ગતિમાનના સૂત્ર આપણને ખબર જ છે. r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. r માટે r બરાબર r0 બરાબર 0, v0 બરાબર 10j એટલે 10t into j cap 1/2 a બરાબર 8i વત્તા 2j into t સ્ક્વેર. એટલે r બરાબર 10t j cap 8/2 એટલે 4i into t સ્ક્વેર પ્લસ કેન્સલ 2 કેન્સલ એટલે t સ્ક્વેર into j cap. હવે આ j cap વાળા બે પદ છે તો j cap સામાન્ય લઈ લે તો r બરાબર 4t સ્ક્વેર i cap પ્લસ 10t પ્લસ t સ્ક્વેર જે કે કોમન. તો હવે v પરિમાણમાં r બરાબર xi વત્તા yj સાથે સરખાવતા 4t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા i કેપ નો સહગુણક x છે અને અહીંયા i કેપ નો સહગુણક છે 4t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x અને x બરાબર 16 માટે t સ્ક્વેર x બરાબર 16 આપણને આપેલો છે એટલે t સ્ક્વેર બરાબર 16/4 એટલે 4 માટે t બરાબર 2 સેકન્ડ. અને આપણને કીધું છે y બરાબર સરખાવીએ તો y બરાબર 10t પ્લસ t સ્ક્વેર. આ y કેપ જેનો સહગુણક. હવે t ની કિંમત મૂકીએ તો t બરાબર
બે બે દુ 20, 10 દુ 20 વત્તા 2 નો વર્ગ, એ કિંમત મૂકીએ એટલે ખબર પડે 2 2 નો વર્ગ 10 દુ 20 વત્તા 4 y બરાબર 24. તો આપણને y મળી ગયો, t મળી ગયો. હવે આપણે v શોધવાનું છે. તો સમીકરણ 1 છે એનું વિકલન કરીએ. સમીકરણ 1 પરથી v બરાબર dr by dt, v બરાબર dr by dt. ચલો 4t સ્ક્વેર, t સ્ક્વેર નું વિકલન 2t એટલે 4 દુ 8, 8t into I cap plus 10 t નું વિકલન 1, t નું t ની સાપેક્ષમાં વિકલન 1, t નું t ની સાપેક્ષમાં વિકલન 1 થશે. આ 10t છે તો t નું t ની સાપેક્ષમાં વિકલન 1 અને t સ્ક્વેર નું વિકલન 2t into j cap. ચલો t બરાબર 2 સેકન્ડ મૂકતા v બરાબર 8 દુ 16 I cap 8 દુ 16, 2 દુ 4 એટલે અહીંયા આવશે 14 એટલે 16 નો વર્ગ 256, 14 નો વર્ગ 196. તો આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીને જોઈ લે. 16 નો વર્ગ તો 256 જ થતો છે. 16 ગુણ્યા 16 256 અને 14 ગુણ્યા 14 196. 196 વત્તા 256 452 અને એનું વર્ગમૂળ લઈએ તો 21.26. 21 મીટર પર સેકન્ડ. આપણને દિશા માંગી છે કે નહીં તે જોઈ લઈએ. ઝડપ શોધવાની કીધી, દિશા શોધવાની કીધી. જો દિશા શોધવાની કીધી હોય તો જો દિશા શોધવાની કીધી હોય તો જો દિશા માંગી હોય તો tan થીટા બરાબર y 14/16. 14/16 જે આવે છે એનું નેચરલ ટેન્જન્ટમાં જોઈને આપણે નેચરલ ટેન્જન્ટ પરથી ખૂણો કેવી રીતે શોધવાનું તે તમને અગાઉના લેક્ચરમાં સમજાવેલું છે. તો એ રીતે આપણે દિશા પણ શોધી શકીએ. ત્યાર પછી આવે છે 4.22. કેવી રીતે ગણાય છે જોઈએ. I અને j અનુક્રમે x અક્ષ અને y અક્ષ પરના એકમ સદિશ છે. સદિશ I પ્લસ j તથા I માઇનસ j ના મૂલ્ય અને દિશા કઈ હશે? સદિશ a બરાબર 2i વત્તા 3j ના i પ્લસ j અને i માઇનસ j ની દિશામાંના ઘટક શોધો. તો આને આપણે નામ આપી દે c અને d. ચલો c બરાબર સદિશ c બરાબર i પ્લસ j. કોઈ પણ સદિશનું મૂલ્ય હોય તે સદિશોના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય છે. તો સદિશ c બરાબર cxi
વત્તા CYJ એટલે CX બરાબર 1, CY બરાબર 1. તો માટે માનાંકમાં C બરાબર √CX² વત્તા CY², 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે √2. દિશા માટે tan θ બરાબર CY upon CX 1/1 એટલે 1. tan 45 બરાબર 1, tan θ બરાબર 1 માટે θ બરાબર 45. x અક્ષ સાથે વિષમગણિત દિશામાં 45° કોણ બનાવતી દિશામાં. હવે સદિશ C લઈ લે, D લઈ લે. આપણે C નામ આપી દીધું, હવે D નામ આપીએ. D બરાબર I - J. તો આના ઘટક કયા છે? -1 અને 1. D બરાબર dxi વત્તા dy j માટે dx બરાબર 1, dy બરાબર -1 એટલે માનાંકમાં d બરાબર √ 1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ 1 + 1 = √2. દિશા માટે tan θ બરાબર dy upon y ઘટક ઉપર, x ઘટક નીચે, dy upon dx -1 upon 1 એટલે -1 tan θ ડેશ લખીએ. ચલો 1 બરાબર tan 45. tan 45 ઓલ STC ના નિયમ મુજબ ઓલ STC તો ચોથા ચરણમાં tan માઇનસ આવે તો tan 2π - 45 2π - 45 એટલે કયું ચરણ? 2π 0 π/2 π 3π/2 અને 2π 2π - 45 એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં tan માઇનસ એટલે માઇનસ 2π હોય તો વિધેય તેનું તે જ રહે એટલે -45 એટલે tan 2π એટલે 360 - 45 360 - 45 એટલે 315 એટલે θ ડેશ બરાબર 315. x અક્ષ સાથે વિષમગણિત દિશામાં 315° નો કોણ બનાવે છે. તો આ દિશા મળી ગઈ. હવે સદિશ A બરાબર એનો ઘટક પાડવો છે. જેનો બી ઘટક પાડવો એને કર્ણ બનાવવાનો. તો આપણે તમને ખ્યાલ આવે એટલા માટે આકૃતિની કઈ જરૂર નથી. આ કોઈ સદિશ CJ અને આ કોઈ સદિશ કયો છે? A છે. A અને સદિશ A અને C વચ્ચેનો ખૂણો કયો છે? θ. તો જેનો બી ઘટક પાડવાનો હોય, આપણે સદિશ A નો ઘટક જોઈએ તો એને કર્ણ બનાવવાનું. આ જે OM થયો, OM ને શું કહેવાય? સદિશ A નો સદિશ C ની દિશામાંનો ઘટક. આ OM એટલે પાસેની બાજુ છે, આ સામેની બાજુ છે, θની સામેની બાજુ આ કર્ણ છે અને આ OM એ પાસેની બાજુ છે. પાસેની બાજુ એટલે બરાબર છે cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ માટે પાસેની બાજુ બરાબર શું થાય? પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા cos θ, કર્ણ ગુણ્યા cos θ. તો કર્ણ કયો છે? તો A cos θ એ શું છે? સદિશ A નો સદિશ C ની દિશામાંનો ઘટક. સદિશ C બરાબર I + J. તો અહીંયા આપણે જોઈએ A નો A બરાબર 2i + 3j 2i + 3j
નો સી બરાબર આઈ પ્લસ જે ની દિશામાંનો ઘટક. તો ઘટક એટલે એ cos θ શોધવાનો છે. તો આપણે આગળ ભણીશું બરાબર અદિશ ગુણાકાર વિશે. આગળના ચેપ્ટરમાં આના પછીનું જે ચેપ્ટર આવશે એમાં સદિશોનો અદિશ ગુણાકાર અત્યારે આપણે સ્વીકારી લઈએ. તો અદિશ ગુણાકાર આ રીતે a અને b નો અદિશ ગુણાકાર સદિશ a અને સદિશ b નો અદિશ ગુણાકાર. a ડોટ b બરાબર સદિશ a ડોટ b બરાબર ab cos થીટા લખાય, જ્યાં થીટા એ a અને b વચ્ચેનો ખૂણો છે. થીટા એ a અને b વચ્ચેનો ખૂણો છે. આપણે આના પછીના ચેપ્ટરમાં ભણીશું કે બે સદિશ a અને b નો અદિશ ગુણાકાર કેવી રીતે દર્શાવાય. તો a ડોટ b ab cos થીટા, જ્યાં થીટા એ અને b વચ્ચેનો ખૂણો. તો અહીંયા આપણે a અને c વચ્ચેનો ખૂણો થીટા છે. આપણે તો a ડોટ c બરાબર શું લખી શકીએ? a ડોટ c બરાબર a c cos થીટા માટે a cos થીટા બરાબર આપણે a cos થીટા જોઈએ છે. a cos થીટા બરાબર a ડોટ c અપોન શું થશે? c. a ડોટ c બરાબર c. તો બીજું એક સૂત્ર પણ આપણે આના પછી ભણીશું. a ડોટ b બરાબર ax bx વત્તા ay by વત્તા az bz. બે સદિશ a અને b નો અદિશ ગુણાકાર આ રીતે પણ દર્શાવાય. ax bx ay by અને az b બે સદિશોનો અદિશ ગુણાકાર એ તેમના ઘટકોના બરાબર છે અનુરૂપ ઘટકોના ગુણાકારના સરવાળા બરાબર હોય છે. આ સૂત્ર પણ આપણે આના પછીના ચેપ્ટરમાં મેળવીશું. અત્યારે આપણે આ પણ સ્વીકારવાનું છે. અહીંયા ત્રિપરિમાણમાં છે એટલે ત્રણ ઘટક છે, પણ આપણે અહીંયા સદિશમાં જે દ્વિપરિમાણમાં છે એટલે માત્ર બે જ ઘટક છે. તો a ડોટ c બરાબર શું થશે? ax bx ax cx ax cx પછી ay cy અપોન c. c બરાબર અંડર રૂટ cx કરો વત્તા cy સ્ક્વેર. cx સ્ક્વેર અંડર રૂટ cx સ્ક્વેર વત્તા cy સ્ક્વેર. ચાલો એ બરાબર કેટલા છે? ax બરાબર 2 અને cx બરાબર 1 એટલે ax cx બરાબર 2 ગુણ્યા 1 2 ગુણ્યા 1 વત્તા ay બરાબર 3 3 ગુણ્યા 1 અને આનું મૂલ્ય તો આપણને ખબર છે અંડર રૂટ 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ 3 ને 2 5 5 રૂટ. આ જ પ્રમાણે આપણે સદિશ એનો ડી ની દિશામાંનો ઘટક આ રીતે શોધી શકીએ. તો બીજો ઘટક આ રીતે શોધીએ. સદિશ એનો ડી ની દિશામાંનો ઘટક. સદિશ એનો a બરાબર 2i પ્લસ 3j નો d બરાબર i માઇનસ j ની દિશામાંનો ઘટક. આ સૂત્ર પરથી a cos θ બરાબર a ડોટ શું આવશે? d આવશે. a ડોટ d છેદમાં d. c ની જગ્યાએ શું આવશે? d આવશે. a ડોટ d બરાબર ax bx ay dy અપોન અંડર રૂટ dx સ્ક્વેર પ્લસ dy સ્ક્વેર. તો હવે જોઈએ તો ax બરાબર કેટલા છે? ax બરાબર 2 અને એવા dx dx બરાબર 1 એટલે ax dx બરાબર a cos θ બરાબર ax બરાબર 2
ગુણ્યા 1 વત્તા ay બરાબર 3 ગુણ્યા -1, 3 ગુણ્યા -1 અંડર રૂટ 1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ, 2 - 3 અંડર રૂટ 2 એટલે -1/√2. તો આ રીતે એનો ડી ની દિશામાંનો ઘટક પણ શોધી શકાય. કોઈ પણ સદિશનો ઘટક પડવો હોય તો તે સદિશને શું બનાવવાનું? કર્ણ બનાવવાનો, એટલે એના ઘટક પડે. તો આ રીતે આપણે ઘટક પણ શોધી શકીએ. ત્યાર પછી આવે છે 4.23. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? તો સરેરાશ વેગ, બે વેગનો સરવાળો કર્યો છે, t1 સમયે વેગ અને t2 સમયે વેગ, અને એને 2 વડે ભાગેલ છે. તો આવું આપણે અચળ પ્રવેગી ગતિમાં કરી શકીએ, સ્વૈચ્છિક ગતિમાં કરી શકીએ નહીં. એટલે પહેલું વિધાન કેવું છે? ખોટું. એ બરાબર vt1 પ્લસ vt2 ભાગ્યા 2. આ શું છે? આપણો સરેરાશ વેગ છે. સરેરાશ વેગ v સરેરાશ. તો આવું આપણે બે વેગનો સરવાળો કરીને 2 વડે ક્યાં ભાગ્યું છે? અચળ પ્રવેગી ગતિમાં. એટલે સ્વૈચ્છિક ગતિ માટે આ સાચું નથી. આ વિધાન સ્વૈચ્છિક અચળ પ્રવેગી ગતિ માટે સાચું છે. અચળ પ્રવેગી ગતિમાં અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા કરી શકાય. આ વિધાન ખોટું છે. ત્યાર પછી બી, સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, v સરેરાશ. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ બી સદિશ જ છે. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ t2 સમયે સ્થાનાંતર છે. આ t2 સમયે સ્થાન આ t2 માઇનસ આ t1. પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમય. તો આ શું છે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો છે. આ સ્થાનાંતર છે ને આ સમય છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી આવે સી, v0 પ્લસ at. આ કોના માટે સાચું છે? t સમયે વેગ v0 પ્લસ at. તો આ સમીકરણ અચળ પ્રવેગી ગતિ માટે સાચું છે, કોઈ સ્વૈચ્છિક ગતિ માટે સાચું નથી. સ્વૈચ્છિક ગતિ એ અચળ પ્રવેગી ગતિ છે એવું આપણે કહી શકીએ નહીં. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અચળ પ્રવેગી ગતિ માટે આ બંને વિધાન સાચા છે, પણ સ્વૈચ્છિક ગતિ માટે આ વિધાન ખોટા છે. ABCD. તો એ સૂત્ર કોના માટે છે? r of t બરાબર r of 0 v of 0 t 1/2 at સ્ક્વેર. આ સૂત્ર પણ અચળ પ્રવેગી ગતિ માટે સાચું છે, સ્વૈચ્છિક ગતિ માટે સાચું નથી. અને સરેરાશ પ્રવેગ એ સરેરાશ
વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. v ઓફ t2 અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ v ઓફ t1 ભાગ્યા t2 માઇનસ ડેલ્ટા v અપોન ડેલ્ટા t વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે સરેરાશ વેગ. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો બે વિધાન સાચા છે. એ બી અને ઈ એ સ્વૈચ્છિક ગતિ માટે સાચા છે, જ્યારે એ સી અને ડી એ સી અને ડી એ માત્ર અચળ પ્રવેગી ગતિ માટે જ સાચા છે. ત્યાર પછી નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. અદિશ રાશિ તે છે કે જે અદિશ રાશિ તે છે કે જે કોઈ પણ પ્રક્રિયામાં અચળ રહે. અદિશ રાશિ કોને કહેવાય? કે કોઈ પણ પ્રક્રિયામાં અચળ રહે. તો એવું જરૂરી નથી કે અદિશ રાશિ અચળ જ રહેવી જોઈએ. બરાબર છે. તાપમાન, તો તાપમાનમાં ઘટાડો થાય અને વધારો પણ થાય. હમણાં તમે આ ઋતુમાં જોયું હશે કે તાપમાન બદલાયા કરે છે. તે જ પ્રમાણે કોઈ પદાર્થની ઝડપ ઉપરથી પડતો હોય તો એના વેગના મૂલ્યમાં પણ શું થાય છે? ફેરફાર થાય. મુક્ત પતન પામતા પદાર્થની ઝડપના મૂલ્યમાં પણ ફેરફાર થાય. તો ઝડપને અદિશ કહેવાય, તેમ છતાં પણ તેનું મૂલ્ય અને બદલાય છે. એટલે અદિશ રાશિ તેને જ ના કહેવાય કે જે. આ વિધાન કેવું છે? ખોટું છે. પહેલું વિધાન ખોટું છે. સ્વાધ્યાય 4.24. તો પહેલું વિધાન ખોટું છે, કારણ કે તાપમાનનું મૂલ્ય બદલાય તો પણ તાપમાન અદિશ રાશિ જ કહેવાય. ઝડપનું મૂલ્ય બદલાય તો પણ ઝડપ અદિશ રાશિ કહેવાય. ત્યાર પછી તે ક્યારેય ઋણ નથી હોતી. હવે આપણા દેશમાં તો હિમાલયમાં તાપમાન માઇનસમાં હોય છે. બરાબર છે. મનાલી છે, કાશ્મીર છે, એમાં તાપમાન માઇનસમાં જાય. પણ જે બહારના દેશો હોય છે, કેનેડા છે, બરાબર છે, કઝાકિસ્તાન છે, એવા ઠંડા પ્રદેશો, બરાબર છે, રશિયાની ઉપરનો જે ભાગ છે એમાં તાપમાન કેટલું હોય? માઇનસ હોય. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. -3 ડિગ્રી સેલ્સિયસ, -30 ડિગ્રી સેલ્સિયસ, -50 સુધી પણ પહોંચી જાય એવા વિસ્તારો પણ હોય છે. તો તે ક્યારેય ઋણ નથી હોતી એવું કહેવાય નહીં. તાપમાન ઋણ પણ હોય અને ધન પણ હોય. તે પરિમાણ રહિત હોય. હવે બધી જ રાશિ ને પરિમાણ છે. ઝડપ, આ વિધાન પણ ખોટું છે. ઝડપ, દળ, તાપમાન, બરાબર છે, ઘનતા, આ બધાને જ પરિમાણ છે. બરાબર છે. એટલે પરિમાણ રહિત છે એવું પણ હોતું નથી. અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. તો ગુરુત્વીય સ્થિતિમાન જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ ગુરુત્વીય સ્થિતિમાન શું થાય? ઘટતું જાય. એટલે અંતર સાથે બદલાઈ જાય. અવકાશમાં કોઈ એક બિંદુએથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. તો પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિમાન છે, પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિમાન આ પૃથ્વી છે. તો પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર છે -GMEM/r. તો અહીંયા અંતર બદલાય. જેમ અંતર r નું મૂલ્ય બદલાય તેમ તેમ r વધે, તેમ તેમ ફાઈ નું મૂલ્ય શું થાય? ઘટે. ગુરુત્વીય સ્થિતિમાન એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ તો ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એ અચળ રાશિ છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું મૂલ્ય અચળ રહે, પણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે ગતિ ઉર્જામાં ઘટાડો થાય. એટલે અવકાશમાં કોઈ બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી એવું કહી શકાય નહીં. તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તે યામાક્ષોના નમન જુદા જુદા હોય. તો આ ઈ વિધાન સાચું છે. બરાબર છે. દળ અદિશ રાશિ છે
જુદા જુદા અવલોકનકાર માપે તો એનું મૂલ્ય એક સરખું મળે, એટલે વિધાન ઈ સાચું છે, બાકીના તમામ વિધાન ખોટા છે. ત્યાર પછી આવે છે 4.25. કોઈ એક વિમાન પૃથ્વીથી 3400 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે. પૃથ્વીથી 3400 મીટર ઉડી રહ્યું છે. પૃથ્વી પરના કોઈ એક અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 નો કોણ હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? આ ઓબ્ઝર્વર અહીંયા છે, અવલોકનકારો એ વિમાનને જોયે છે, એ બિંદુ પર જોયે છે. વિમાન એ બિંદુ પરથી ક્યાં આવે છે? બી બિંદુ પર આવે. એ બિંદુ પરથી બી બિંદુ પર આવે. તે દરમિયાન કેટલો ખૂણો કાપે છે? 30 નો. આ ખૂણો કેટલો છે? 30 નો. એટલે આ ખૂણો થશે 15 નો. આ ખૂણો પણ કેટલો થશે? 15 નો. અને આપણે નામ આપી દઈએ સી, સેન્ટર. આ અંતર છે 3400 મીટર. ઊંચાઈ કેટલી છે? 3400 મીટર. સમય ટી બરાબર 10 સેકન્ડ લે છે. તો આપણે શોધવાનું છે એબી કેટલું અંતર કાપે છે. અંતર ભાગ્યા સમય, 10 સેકન્ડમાં કાપેલ અંતર એબી છે. તો એબી શોધવા માટે આપણે પહેલા બીસી અથવા તો એસી ને શોધી નાખીએ. તો ત્રિકોણ ઓએસી માટે tan, આ ખૂણાને આપણે થીટા નામ આપી દઈએ. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ એસી, પાછળની બાજુ ઓસી માટે ઓસી બરાબર શું થાય? એસી tan થીટા. એસી બરાબર 3400, ઓસી સોરી ઓસી ને આ એસી ને કરતા બનાવે તો એસી બરાબર ઓસી tan થીટા, એટલે ઓસી બરાબર 3400 tan 15. તો નેચરલ ટેન્જન્ટમાં આપણે tan 15 શોધવાનું છે. નેચરલ ટેન્જન્ટમાં tan 15 શોધવાનું છે. આપણી પાસે .2679 tan 15 એટલે .2679. આ તમારે નેચરલ ટેન્જન્ટમાં જોવાનું. શેમાં જોવાનું? 15 નું 0 માં જોવાનું. તો .2679 મળશે. 3400 ગુણ્યા .2679 910.86. એસી બરાબર 910.86 મીટર થયું. માટે એબી બરાબર 2AC 2 ગુણ્યા 910.86 ગુણ્યા 2 એટલે 1821.72 મીટર અંતર કાપે. હવે ઝડપ બરાબર વેગ ગુણ્યા સમય. ઝડપ બરાબર
વેગ ગુણ્યા સમય, તો આપણે વિમાનની ઝડપ શોધવાની છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર ab ભાગ્યા સમય t. 1821 ભાગ્યા 10 એટલે 18.21 182 થશે ને, 10 ભાગો ને એટલે 182.17 મીટર પર સેકન્ડ. તો આ થઈ વિમાનની ઝડપ. એટલે જવાબ જોઈ લઈએ. શું જવાબ છે? 4.25. એકસો 82 આપેલી છે, બરાબર છે. સ્વાધ્યાય 4.25. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.